સો હેલો ગાઈઝ વોટ્સઅપ એવરીબડી બેક ધ ગેમ વિથ ધ ન્યુ વિડીયો. તો મસ્ત મજાની અત્યારે રાત પડી ગઈ ને અત્યારે આપણે જવાનું છે ભરતભાઈના પપ્પા અર્જનભાઈ જોડે જુનાગઢ જવાનું છે. માંડવીની ગાડી ખાલી કરવા જાય છે અર્જનભાઈ. તો મેં તો મારે પણ થોડું કામ હતું તો હું પણ જાતો જાઉં અને બ્લોગ પણ બનાવતા જાઉં અને થોડુંક આપણું કામ છે એ પણ થઈ જાય ને એક તીર છે દો નિશાને. એન્ડ વિડીયોને તમે છેલ્લે સુધી જોતા રહેજો. ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો. ચલીએ શરૂ કરતે. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 12:39 થઈ ગઈ છે અને અર્જનભાઈ અત્યારે આવશે. આપણે 2:30 વાગે આવીએ અને આ કાર કઈ છે જરાક તમે કમેન્ટ કરી નાખજો. અત્યારે મિત્રો આવી ગયો તો ગાંગડીના પાટીએ. આપણે નેશનલ હાઈવે છે આ સીધો જો જુનાગઢ પોરબંદર હાઈવે જાય અને આ સીધો આપણે દ્વારકા અને અહીંયાથી આમ સીધો બીજો એક આમ રસ્તો જાય ને એ ગાંગડી ચાહાણા દેવરિયા જે આપણે ભરતભાઈનું અર્જનભાઈનું જે ગામ છે એ. અને અર્જનભાઈ હવે થોડીક વારમાં આવીએ ને એની ગાડી જો વાં પડી છે અર્જનભાઈની આંગળી. તમને એ ગાડી તમને બતાવું અને અર્જનભાઈ બીજી એક ગાડીમાં બેસીને આવીએ અને ત્યાં સુધી હવે હું જો ઓલી હોટલમાં સામે છે ને ત્યાં થોડીક વાર વેટ કરી થોડીક આરામ કરીએ. દાદા અર્જનભાઈ આવી જાય તો આવીએ ને ઉઠાડીએ કાં થોડુંક જોલું બોલું મારી લઈ. અને અત્યારે જો આપણે થેલીમાં આપણે બ્રશ કોલગેટ ને ચાર્જિંગ ને બધી વ્યવસ્થા આપણે કરી લીધી કારણ કે આપણે સવારની મોર્નિંગ આપણી અહીંયા થવાની છે. અને જર્સી લઈ લીધી કેમ કે અત્યારે ઝાકર ને થોડીક ટાઢ ને એવું છે એમ તો હાલો જર્સીને પહેરીને ભાઈ આગળ સફરમાં કાંઈ વાંધો ના આવે. અને અત્યારે હું જઈશ તો પાછો સીધો કાલ આવી એટલે મારો 20 કલાકનો કે 24 કલાકનો મારો સફર થવાનો છે. તો મિત્રો આ છે આપણે અર્જનભાઈની ગાડી. નંબર પ્લેટ જોઈ લઈએ 5261. અને અત્યારે જો આ ગાડીમાં લગભગ 300-350 ગુણી અટાણા માંડવી ભરેલ છે આમાં. અને આમાં થોડીક શાયરી લખેલ છે તમે વચાવું. દેખો મગર પ્યાર છે વાહ વાહ ક્યાં બાત હે. અને આગળનો લુક છે અને આ વાંચો નીતિ એ જ ધર્મ બરાબર છે. અને વાં હે એ જન્નત અને આ સાઈડે લખેલ છે દેખો મગર પ્યાર છે. તો આ છે આપણે અર્જનભાઈની ગાડી. અને અર્જનભાઈ પાસે વાહનની વાત કરું તો કેટલા વાહન છે ખબર? એક ઓવો ટેમ્પો છે આઈસર ટેમ્પો છે એના નંબર પ્લેટ છે 9961 ને એક આ ગાડી એક ટેમ્પો એન્ડ એક સ્કૂટી છે 2 હોન્ડા છે એક બુલેટ છે એક થાર છે ને એક વરના છે. અને વરના હમણાં થોડાક દી પહેલાં હમણાં જોવા ગયો હતો તો હવે એની ઇન્જિન બિન્જિન હવે બધું સ્ટાર્ટઅપ કર્યું છે અને સ્પેર પાર્ટને મગાવ્યા હતી. હવે બધું ધીરે ધીરે એમાં કામ ચાલુ થાય છે. ઘણા લોકો પૂછતા હતા કે વરનાનું શું થયું વરના હવે થોડાક ટૂંક જ સમયમાં ગાડી હમણાં રોડ ઉપર હાલતી થઈ જાય. તો ફાઇનલી મિત્રો આપણે સફર આપણો કન્ટિન્યુ ચાલુ થઈ ગયો અને અર્જન મામા આપણે આવી ગયા. શું કે અર્જનભાઈ અટાણા ઝાકર અટાણે ફૂલ છે ને અટાણે આ વિડીયો ઉતારો અહીંયા ભાઈ આમાં આગળ ફેસ લાઇટ છે એટલે આમાં જરાક તકલીફ પડે ડ્રાઇવિંગમાં. એટલે ધીરે ધીરે અમે પડ્યા છીએ. અટાણે કુચડી ટોલ નાકે ભૂગ્યા વાગી ગયા 5 ને હવે ધીરે ધીરે પડ્યા જાય પછી આપણે સવારે જ મળીએ. અટાણે આમાં કંઈ રૂપતો નથી પડતો. ગુડ મોર્નિંગ જુનાગઢ. તો અત્યારે આપણે જુનાગઢમાં મોર્નિંગ થઈ ગઈ છે ને આપણે ગાડી જો આપણે અંદર સામે મિલમાં પડી છે ને અહીંયા હું ને અર્જુન મામા બે ચા પાણી પીવા આવ્યા હતા. મેં ચા પાણી નાસ્તો કમ્પ્લીટ કરી લીધો ને હવે અર્જનભાઈ ચા પાણી પીએ છે બરાબર. ગુડ મોર્નિંગ અર્જનભાઈ. ગુડ મોર્નિંગ. તો આપણે મસ્ત મજાના ચા પાણી થોડો ઘણો નાસ્તો કરીને હવે અમે જઈએ છીએ ને આપણે કઈ હવે ગાડી ખાલી થાય વારો આવી ગયો હવે વારો એક ગાડી ઉતરે છે બીજો વારો છે આપણો. એવું છે કા 12-1 વાગી ગયા. એવું છે. જો અહીંયા આપણે ગાડી રાખી છે તો હવે બીજો નંબરમાં વારો છે પછી ગાડી ખાલી થઈ જાય પછી નીકળવાનું છે આપણે. આપણે થોડાક બ્રેક કરી હતી ચા પાણીની તો જોઈએ આપણે કંઈ ખાલી થાય જોઈ. શું કહેવા માંગો અર્જનભાઈ બીજું તમે આપણી યુટ્યુબ ફેમિલી વિશે? યુટ્યુબ ફેમિલી 5261 બીજા નંબરમાં છે ને પહેલા નંબરમાં આ ગાડી છે. આ એ આપણા ગામના મિત્રની જ ગાડી છે ને હવે બીજા નંબર હજી આમાં લગભગ આજ પડી જવાની છે કારણ કે આ મજૂર છે ઓછા ને ધીરે ધીરે એક ગુણી જો આથી ખાલી કરે એટલે એ વાર લાગી હાંજ તો પડી જ જાય. क्या कर रहे हो यार जल्दी करो इधर शाम पड़ जाएगी यार इतनी देर लगती है यार. हाँ कर रहे यार अभी है वो गाड़ी बाकी है हमारे इधर ही शाम हो जाए. क्या यार जल्दी करो यार तुम यार. हाँ कितना देर लगेगा शाम हो जाएगी क्या इधर रात पड़ जाएगी. हाँ આ બધા હરમાય છે કઈ બોલતા નથી. कुछ बोलो तो सही यार क्या तुम शर्मा रहे हो. हाँ कब गाड़ी खाली करोगे? हाँ कर रहे हैं यार. इधर अभी कितना अभी और एक गाड़ी आएगा तो इधर रात पड़ जाएगी यार हमारी. क्या यार तुमसे आ માંડવી ઢળે આજે તકલીફ માંડવી ઢળી આજે તો બેહાણ કર્યો અહીંયા. આ ગુણી બધી તૂટેલી આ ઢોરાણી અહીંયા ઢોરાણી અહીંયા ચાલી જાય જો આખું આમ ઢોળાતો જ છે.
અને આ ગાડી આપણા ગામના મિત્રની કીધી બતાવું આપણે ધનાભાઈ ગોજીયા. હા ધનાભાઈ. અર્જનભાઈ અત્યારે ઓફિસમાં બેઠા છે. જો સામે ઓફિસ છે, આ મિલના ઓનરની ઓફિસ છે, અહીંયા બેઠા છે. એટલે હવે આ ગાડી ખાલી થાય પછી આ ગાડીનો સ્લેબ લાગશે. સ્લેબ મિત્રો આ એ જ ગાડી છે જે આપણે ભરત અને કિશોર કિંગે 24 કલાકનો ચેલેન્જિંગ વિડીયો બનાવ્યો હતો, ખાવું પીવું રહેવું બધું. આ જ ગાડી છે 5261. મિત્રો ટ્રેન જાય. અર્જનભાઈ નાળા છોડ નાખ્યા. તો મિત્રો વાગી ગયા છે 12 ને હવે આપણો વારો આવી ગયો ફાઇનલી. કાં અર્જનભાઈ માન વારો આવ્યો. 12 વાગ્યા. 12 વાગે ક્યાંય ને નારે ઘરના ટ્રેન જાય. હવે 12 વાગે એટલે હજી કેટલી 2 કલાક લાગી હજી. ઘરના ને ઘાટ ના બરાબર છે. ઓલો મમરા વાળો વિડીયો તમે ક્યાં બનાવ્યો? આ મિલે બનાવ્યો હતો ઓલો. એ અહીંયા ની ગોલ્ડન હતો ના, મમરા ભરી દીધા કા. હવે આમાં કેટલી 2-3 કલાક લાગીએ ખાલી કરવા? હા બાપા ના, હમણાં થઈ જાય. અડધી કલાક. આ જો ધનોભાઈ આવી ગયો. અડધી કલાકમાં અડધી કલાક. એને પાલો નાખતા હતા ને વાલો, હા ડાયરેક્ટ શટો માર દેવાનો. એવું છે કા? તો વાંધો નહીં આવે, તો ગાય ખાલી થઈ જાય. રિટર્નમાં કઈ માલ સામાન ભરવાનો છે કે નહીં? ખાલી કરે એટલે નીકળી જ જવાનું સીધું કા. મને કે ઓલો ભાઈ કે તું એ કે ગાડી લઈ લે કાંઈ બી અર્જનભાઈ ભેગો નાખજો કે બાર ના હજી તો મારે અને એવી લાયસન્સ નથી કેમ ગાડી લેવું કહું. લાયસન્સ વગર મેં હાથ પર એવું થોડું જરૂર કઈ ના જરૂર. એ તો આમ આ પટ્ટા માલે, બાકી આમ મેન સિટીમાં ક્યાંક જાય તો અહીંયા વળી રોકાવે બધું જોઈ ચેક કરે. લોકલ બાકી માલ બધો કંપનીમાં ના કરવા દી. એવું હોય પેલા લાયસન્સ માંગે. હા એ કંપનીમાં માગે. અહીંયા તો બધું ગેટ પાસ બધું જોઈએ. હાલે હાલે એમાં કઈ વાંધો ના આવે આમાં. અર્જનભાઈ આપણે ક્યાં જવાનું? પૂછી લઈ દોલતપરા. અમારે લાંબા ગામમાં અહીંયા દોલતપરો છે ઇલાકો. એવું થોડું? હા અહીંયા દોલતપરા હોય જુનાગઢમાં. જુનાગઢ નું કાળજું કહેવાય દોલતપરો એટલે. એવું થોડું? ટેમ્પો આપણો ક્યાં હોય ગયો? ટેમ્પો બીજી કારખાનામાં છે. બીજા કારખાના નીકળી ગયો ખાલી કરીને. મારો નથી ગિરનારનો પડી શોરૂમ લાઈન લાગી કિયા, હ્યુન્ડાઈ, ફોર્ચ્યુનર, ટોયોટા. હા હ્યુન્ડાઈ નું તો મિત્રો અત્યારે અમે આવ્યા હતા બાલમુકુમના કારખાને આવ્યા હતા. અહીંયા પહાડની સામે સામે જ આ કારખાનું છે. અર્જનભાઈ આજે ઓફિસમાં ગયા કામ પતાવતા પછી આપણે જઈએ. વાગી ગયો છે 1 ને અત્યારે અમે હું અર્જનભાઈ જમવા આવી ગયા. અર્જનભાઈ કરી ગયો હવે ચાલુ હવે દેશી હોટલ ને દેશી જમવા. હા બરાબર. અટાણા ચોરી વટાણા શાક સેવ ટમેટા પંજાબી નું કઈ પાંસ્યું. હા એ સાચું. પંજાબી ને કોઈ આને કોઈ પૂગે નહીં ગુજરાતીને. તમે જાઓ સંભારો ને આપણે જય માતાજી હોટલ છે અહીંયા જુનાગઢ હાઈવે ઉપર. તો હાલો જમી લઈ. તો ફાઇનલી મિત્રો ગાડી ખાલી થઈ ગઈ છે અને ગાડી જાય છે કાંટો કરાવવા, ખાલીનો કાંટો કરાવવા જાય છે. ત્યાં સુધી હું થોડુંક મોબાઈલ અહીંયા ચાર્જિંગ કરી લઉં. તો ફાઇનલી મિત્રો ગાડી એકદમ કમ્પ્લીટ ખાલી થઈ ગઈ છે. અર્જનભાઈ ઘરે ને હવે ડાયરેક્ટ તો બહુ મોડું થઈ ગયું આજ. પેલી વાર મારે સવારે આવ્યું હોય ને 3-3:30 લઈ ગઈ પેલી વાર. હા 12 વાગે છેલ્લી ગાડી ખાલી થઈ જાય. આજે એક ગાડી આગળ હતી નકર તમારી પેલી ગાડી હોય કે ના હોય? હોય ગાડી પણ એટલી વાર ના લાગે. આજ વાર બહુ લાગી ગઈ. હવે નેશનલ હાઈવે આપણે પકડી લીધો. થોડીક વાર આપણે 1 કલાકમાં પૂરી જાવ બરાબર. તો મિત્રો મસ્ત મજાની નીંદર કરી લીધી ને પછી આપણે ચા પાણી પીને પાછા આપણે સફર ચાલુ કરી દીધો. તો આપણે અહીંયા જ પી ગયો જાણે. અર્જનભાઈ જુનાગઢમાં ફરીને મજા આવી ગયો. આપણે માઇન્ડ ફ્રેશ થઈ ગયો. એટલે હું આપણે એક ને એક જગ્યાએ હોય આપણે ઘરે ને આટાવાળા ગામમાં હોય એટલે પછી આમ મારે જરાક ક્યાંય નવા જેવું શું કાંઈ જાણવા જડે ને આમ માઇન્ડ ફ્રેશ થઈ જાય.
એને સાંજે ખબર પડી ઈ તો થોડોક ઉજાગરો દી થાય પણ ઈ તો નડે નહીં પડે ઈ તો પાછી એક દિન જ હોય ને કાંઈ મહિને તો ના હોય તમારે તો ટૂંકમાં કાંઈ મહિને હોય એટલે તમને તો ટૂંકમાં શું છે ભાઈ ટેવ પડી ગઈ ટૂંકમાં એક પણ કે સવાર થવાની સવારમાં ઉઠી લાગે અગરનું કાંઈ થતું ઈ તો અઘરી હશે આ ખડકા ને આ બધું અહીંયા માંડવીની ગાડી આ નાણાં આ જવાબદારી આમ એક ગુણી પડી જાય તમારા માથે આવે ને બાકી હું તને એમ કહું કાલ તારે આવવાનું તું ના પાડ આવતું કામ એટલે આવું તો આવી જાય એમાં કાંઈ નહીં આપણે કઈ નડે નહીં તું કે આજ મારે નથી આવતું કાલ ના ના આવી જાય ઈ તો આપણે એટલી તો શું છે સહન શક્તિ છે આપણામાં એ થોડો ઉજાગરો થાય એ જોડે થોડું ઘણું પ્રોબ્લેમ આવે પણ બીજો કઈ આમ વાંધો ના આવે આમ બધું શું છે નવા જૂનું આપણે કંઈક જાણવા જડે ટૂંકમાં બારે આપણે જાય ને માઇન્ડ ફ્રેશ થઈ જાય આમ તો આખો દીધું ભેગું આવ્યું આમાં 5 મિનિટનું વેરું આવ્યું ના વેરું ક્યાંય નથી આવ્યું અડિયા પટ્ટી જ ટૂંકમાં કામકાજમાં આ જ બધું કઈ આપણે ફ્રી થઈ જાવ ઈ જ એક મેન આમાં મહત્વ હોય કે આપણે વહેલું આ કામ પતાવી ગાડી ખાલી થઈ જાય રોડ ઉપર ચડી ગઈ ને અહીં માનવાનું કે હવે હાલતા નહીં કારણ કે જ્યાં સુધી આમાં લપ ચાલુ જ હોય હા એ તો ચાલુ જ છે આમાં ના ના મજા આવી ગઈ ને આમ અર્જુનભાઈ ને એવું કઈ ગમન કે એવું કઈ નંબર અટાણે એના લેવલ પ્રમાણે એમ થાય કે આપણે કોઈક માણસ આને ગમન હોય ને ભાઈ એવું કાંઈ છે જ નહીં હવે આને પરત એવું કાંઈ નથી આપણે નામી રાખ્યું ખવડાવી પીવું અટાણે માણસને 50-100 રૂપિયા વપરાય માણસ અટાણે જરા એટલો લોક કરતા વિચાર કરતા હોય કે આને શું કરવું ને આમ છે ભાઈ એવું કાંઈ છે જ નહીં અર્જુનભાઈ મજા આવી ગઈ ના ના આ અટાણે શું છે કે આ તમે અટાણે સોશિયલ મીડિયામાં ફેમસ થયો હતી પબ્લિક નથી એ થાય કે ના અર્જુનભાઈ અટાણે ઊંચા લેવલમાં છે ઘણા અટાણે કહેતો હોય ઘણા અટાણે ગામમાં વાતો કરે કે અર્જુનભાઈ ભરત ઊંચામાં આવી ગયા આપશે તે કમેન્ટમાં આવી ગયા જવાબ નથી દેતો એવું કાંઈ ના હોય હવે એ કામકાજમાં ને ભીડમાં હોય ટાઈમ ના હોય ને ટાઈમ ના હોય વ્યક્તિને એમ થાય કે ઊંચામાં આવી ગયા એ તો મેં ભરતને કીધું હતું પણ ભરત કહે કે ભાઈ કે એ તો પબ્લિક તો કહે પણ મારે કે આમાં અટાણે 4 લાખ 5 લાખ ફોલોવર છે હવે કે મારે કે આમાં કે 1000-2000 જેવા લોકોને કે મારે મેસેજ આવે તો કે બધાના મારે કેમ રિપ્લાય દેવા ટાઈમ એવો છે એ બાર આડોરો કામ હોય કાંઈ પ્રમોશનના કામ હોય ગમે એ બ્લોગ ટૂંકમાં હોય એમાં ટાઈમ ના મળે ટૂંકમાં એના પબ્લિકને જવાબ દેવો ભાઈ કેટલાકને જવાબ દેવો કમેન્ટ કોક કરે એને એ રિપ્લાય નથી દે શકતા આ મેસેજમાં તું કેમ રિપ્લાય દે તમે આમ કેટલા વર્ષથી આ અર્જુનભાઈ આ ગાડી આવે મારે 13-14 વર્ષ હા ગાડી સિવાય આજ ફોટો ગુના ફોટો એક જ બિલ શ્રીજી આઈક્યુ વિશે મૂકી દો તો એ હા એ રાતે ખબર પડી રાતે કેમ લાગી જાકર બાકર રાતે બે ભાઈ વિડીયો ના ઉતારો બધો આ જાકર હે ને અજયભાઈ કહે કે આ માથે ફેસલાઈટ કરીને વિડીયો ઉતારે ને અહીંયા એક તો આગળ કઈ રૂચતું નથી ભાઈ બે ભાઈ રાતે બહુ વિડીયો ઉતારે હવે અટાણે આમાં એટલા માંડ પૂછે ને આમાં કેમ વિડીયો ઉતારો ભાઈ બે રહેવા દીધું આના ગાડી સિવાય તમને બીજો ધંધો ઉકલે કે ના ઉકલે કાંઈ નહીં ના ઉકલે આ જાઓ થાય ત્યાં આજ સમજી લે કે ગમે માણસ એક ને 10 વર્ષ કે 5 વર્ષ ધંધો કરે ભાઈ બદલાવી નાખે કંટાળી જાય હવે કંઈક બીજું કંઈક કરી ટૂંકમાં એમ થાકી જાય એવું કાંઈ તમારે એમ થાય કે નહીં ના હજી તો વાંધો નથી હજી પછી ટૂંકમાં આમ શરીર આપણું જ્યાં સુધી તંદુરસ્ત છે ને વાંધો ના આવે ત્યાં સુધી શરીરમાં જે ખોટ પડે તો ના એ થાય ટૂંકમાં એમ જ્યાં સુધી શરીર મજબૂત છે ત્યાં સુધી વાંધો નથી ટૂંકમાં એમ સારું આપણે આમાં સાંજે ઘેર હા કાંઈ બી ડેલી આજ તો આપણે મોડું થઈ ગયું નકર અટાણે આપણે ઘેર હોય હા અટાણે ભાઈ ઘરે જઈને ડાયરેક્ટ જાવ કે ખાઈ પછી નાય ધોઈ ખાઈ પીને સુઈ જવાનું કાલ વળી ફરવા જવાનું પાછું સવારે 6 વાગ્યા ભરવા જવાનું સવાર પાછા હતા એવાની પાછી ઈ ને પી ને ભાઈ માનવું એક ને એક કામ હતું હા એ તો એવું કરવું પડે ને હવે પછી જીરાની ગાડી તો ભરો કે ના ભરો જીરામાં હજી આ માંડવી પૂરી થાય પછી અને જીરું ધાણા બધું આવી હા હજી શરૂઆત થઈ એટલે હજી વાંધો નથી હા અને 17 મહિનામાં ધાણા જીરું માંડવી પૂરી થાય ધાણા જીરું હા અડદ ને ચોરી ઘણું હોય 12 મહિના હાલે હાલે એ તો આ ધંધો તો શું છે કે ચાલુ જ રહે આ બંધ ના થાય ચોમાસામાં જરાક ઓલો બે બ્રેક લાગે બાકી અટાણે હવે વાંધો મહિનામાં 5-8 કલાક થઈ જાય
આ ટોલ નાકા આટલા હાજ આવે છે આમાં કેટલા તમારે કેટલા જુનાગઢમાં કેટલા 2-3 ટોલ નાકા કેટલા કરતા આ ને બોલો ટોલ નાકામાં ખાલી 2 ટોલ નાકા ને કાંઈ મહિને 1100 રૂપિયા થાય. ઓહો ગોંડલ જાય ને તો 2022 રૂપિયા જોયો. હા અહીંયા તો 2 આવે, ગોંડલ જાય 4 આવે. હા ટોલ નાકા મજૂરી પછી આ ડીઝલ ના આ બધું ભલે પગી જાય આ બધું હિસાબ કરી તો આમ આવે ઘણા તો જાય પણ હા હા આવક છે એ પ્રમાણે થોડી ઘણી આમ જવા પૈસા વધે એવું કાંઈ નથી. ભાઈ થોડો ઘણો મેન્ટેનન્સ થતો તો હોય હાવ તો ભાઈ પૂરેપૂરા ડીપમાં વધે નહીં. કાકા ટોલ નાકે મલક ઠોકી દીધા કાકાને હવે હતા નહીં ક્યાંય પહેલાં ટોલ નાકા. હવે ટોલ નાકા આવી ગયા પહેલાં ક્યાં હતા તમારે કાંઈ 10-20 વર્ષ પહેલાં. પણ નતા તેથી રોડે નતા. હા હા ના ના રોડ બનાવ્યા તો ટોલ નાકા બનાવ્યા. રોડો એવા સારા બનાવ્યા ઘણી ઠેકાણે નબળા રોડ છે તો અહીંયા ટોલ નાકું છે તો એ ભાઈ ધીરે ધીરે કામ થતું હોય એવું કાંઈ ના હોય. સારી વસ્તુ નથી હોય તો થોડુંક ખર્ચો ના ના એ તો બરાબર છે.